ફરીથી અમે બંને મિત્રો આવ્યા છીએ ગુજરાત, દુબઈ ગયાની ગુજરાતીમાં. તો શરૂઆત કરીએ આજના નવા ટોપિક, નવા વિષય ઉપર. તમે જો દુબઈમાં આવવા ઈચ્છો છો, યાની કે યુનાઇટેડ અરબ એમિરેટ્સ UAE, એમાં જો ટુરિસ્ટ પ્લેસ ઉપર તમારે મતલબ ફરવાના સ્થળો જોવા લાયક હોય તો એક બુર્જ ખલીફા છે, જે વિશ્વની મોટામાં મોટી, લાંબામાં લાંબી, મોટામાં મોટી બિલ્ડિંગ છે. ઇમિરાત છે, ઇમિરાત પણ કહી શકાય અહીંયા, ઇમારત. અને આ જે છે દુબઈ ક્રીક, એમાં લગભગ તમને એવું લાગશે કે તમે અહીંયા ફરવા આવ્યા છો તો એનો ચાર્જીસ છે આવવા જવાનો 1 દિરામ 2 દિરામ એ રીતે છે. એટલે અહીંના તો રૂપિયો જ ગણાય. એટલે એ દુબઈ ક્રીક કહેવાય છે આને. પછી આવે છે આ લેક, અલગ અલગ લેક બધી બિલ્ડિંગોની વચ્ચે જઈ રહ્યા છે. આ જે છે મેઇન બુર્જ અલ અરબ, દુનિયાની 7 સ્ટાર હોટલ. આ પણ એક લાવો છે જોવા માટેનો. યુનાઇટેડ અરબ એમિરેટ્સ આવેલું છે દુબઈમાં. આ જે છે બુર્જ અલ અરબ, ફરીથી એક વખત આમ જુઓ તમે, બર્ડ વ્યૂથી લીધેલો છે એ સીન છે. તો આ વસ્તુ પણ એક જોવા જેવી છે. જો તમને પેલી ક્રોસવાળી બિલ્ડિંગ દેખાય છે, એનું નામ કયાન ટાવર છે. એ બિલ્ડિંગ પણ એક ટુરિસ્ટ તરીકે જ કહેવાય. કેમ કે એક વસ્તુ જે છે દુનિયામાં ક્યાંક ક્યાંક જોવા મળતું હોય છે. આ પામ જુમેરા, ફરીથી આ બુર્જ ખલીફા. લાઇટિંગ તમે નાઇટનો શો જોઈશો તો તમને ખ્યાલ આવશે. આ જે લોકો, અરબ લોકો જે છે, ઇલેક્ટ્રા પાર્ક કરીને એક છે, ત્યાં આપણે આ તિતલી અને એ રીતનું મૂકેલું છે. ચા, કેમ કે આ લોકોનું ચા સ્પેશિયલ છે, ચા અને ગાવા ટાઈપનું આવે છે. બીજું છે આ મિરેકલ ગાર્ડન, વર્લ્ડનું મોટામાં મોટું ગાર્ડન છે, જેમાં તમે ટાઈમ 1 દિવસ 2 દિવસ ઘણો ટાઈમ લાગી જશે, પણ સારામાં સારું આ વસ્તુ આપેલું છે ટુરિસ્ટ માટે ખાસ કરીને. બીજા ઘણા પ્લેસ છે. ડેઝર્ટ સફારી છે. ડેઝર્ટ સફારી જો તમે આવો છો તો ડેઝર્ટ સફારી તો ચૂકવું જ નહીં. અને એ પણ ઓછા રેટમાં. તમે આવો એટલે તમે પેકેજમાં આવો છો એ વાત છે, બરોબર છે, તો પણ તમે રેટ ઓનલાઈન ચેક કરી જુઓ, તમે ત્યાં પૂછી જુઓ, અથવા તમારે કોઈ જાણકારી જોઈતી હોય તો અમે 2 મિત્રો છીએ, તમારે એમાં કોઈ પણ વધારે જાણકારી જોઈતી હોય તો પણ તમે માંગી શકો છો, કમેન્ટ આપી શકો છો. આ પામ જુમેરા જે તમે હેપી ન્યૂ યર મૂવી જોયું હશે, એમાં આનું શૂટિંગ થયેલું છે. આ નાઇટ સીન છે બુર્જ ખલીફાનું. લાઇટિંગ કેટલા, આ જે છે તમને અત્યારે રમાદાન હોવાથી 7:30 વાગે ચાલુ થાય છે, નહીં તો 6:30 વાગે અહીંના ટાઈમ પ્રમાણે ચાલુ થતો હોય છે દુબઈ મ્યુઝિકલ ફાઉન્ટેન, જે જોવાલાયક છે, જે સોંગ સાથે સ્ટાર્ટ કરે છે. લાઇટિંગ પણ હોય છે. તો યુનાઇટેડ અરબ એમિરેટ્સમાં બીજું આપણે ફેરારી વર્લ્ડ છે, જે અબુધાબીમાં આવેલું છે. અબુધાબીમાં એ દુનિયાનું મોટામાં મોટું જે ફેરારી વર્લ્ડ કહેવાય છે. તમે ત્યાં એક વખત જાઓ એટલે એમાં ઘણું બધું આવેલું છે. દુબઈ મોલ છે. પછી જે છે ગ્રાન્ડ મોસ્ક છે, એ દુનિયાની ત્રીજા નંબરની છે. ફર્સ્ટ નંબરની મક્કા છે, બીજા નંબરની મદીના, અને ત્રીજા નંબરની જે છે એ પણ અબુધાબીમાં આવેલી છે. અને મોસ્ક એટલે મસ્જિદ. ફરીથી એક વખત આ મિરેકલ ગાર્ડનનું જોઈ લો. તમે નેટ પર પણ જોઈ શકો છો, પણ તમારે દુબઈ જે આ અંડરગ્રાઉન્ડ એક્વેરિયમ જે છે એ પણ એક જોવા જેવો લાવો છે. તમને એમાં પણ જોવાની મજા આવશે. તમને એવું લાગે છે કે હું અંદર સમુદ્રમાં છું. તો આવો એટલે અંડરગ્રાઉન્ડ એક્વેરિયમ પણ જોવું જ રહ્યું. એ બહુ મસ્ત ડિઝાઇનિંગ અને આર્ટિફિશિયલ તરીકે અને બધી રીતે કઈ ગ્રાફિક ડિઝાઇનથી લઈને બધું એડવાન્સ ટેકનોલોજી દ્વારા યુઝ કરેલું છે. આ બીચ છે, અલગ અલગ બીચ છે. આ જુમેરાની નાઇટ સીન છે. પછી આ ડેઝર્ટ સફારી છે. પછી અગેન આ રહ્યું ફેરારી વર્લ્ડ.
આખો એરિયલ વ્યૂ લીધેલો છે અને એમાં તમે જઈશો એટલે તમને એમાં પણ મજા આવશે. ત્યાં એક નવો મોલ પણ બની ગયો છે. યસ મોલથી થઈને તમે ફેરારી વર્લ્ડ જઈ શકો છો. આ મર્સિડીઝ ગોલ્ડન મર્સિડીઝ છે. અહીંયા તમને લક્ઝુરિયસ કાર બહુ જ જોવા મળશે. આ બીચ પાસે છે, પામ જુમેરા બીચ પાસે, જુમેરા લેક પાસે છે આ જે ડેઝર્ટ ફૂડ જે તમે જોઈ રહ્યા છો, દુબઈ. તો મિત્રો, આઈ હોપ કે તમને સારું લાગ્યું હશે. આ વિડીયોમાં તમને થોડી ઘણી જાણકારી મળી હશે. આ ડેઝર્ટ સફારીના તમે સીન જોવો છો, દ્રશ્યો જોઈ રહ્યા છો. તમને લગભગ લેન્ડ ક્રુઝર અને ફોર્ચ્યુનર ને એ બધી ગાડીમાં તમે એક વખત ડેઝર્ટ સફારી તો એક વખત માણવા જેવો લાવો છે. જો તમે દુબઈ આવો છો પર્યટક તરીકે, ટુરિસ્ટ તરીકે, તો ડેઝર્ટ સફારી જોવું જ રહ્યું. આ જે છે કયાન ટાવર જે છે આખો ક્રોસમાં બિલ્ડિંગ બનેલી છે, તો તમે એ વિચારી શકો છો કે આર્કિટેક્ચરે કેવો પ્લાન કર્યો હશે અને બનાવવાવાળાએ પણ કેવી મહેનત કરી હશે ત્યારે આ બન્યું હશે. તો મિત્રો, તમને આ સારું લાગ્યું છે? આ જો ટોપ મોસ્ટ ટુરિસ્ટ એટ્રેક્શન ઇન દુબઈ, તો દુબઈ મ્યુઝિયમ છે, પછી પામ જુમેરા છે, દુબઈ મોલ છે અને બુર્જ ખલીફા છે. આ દુબઈમાં 6 વસ્તુઓ આ ટોપ મોસ્ટ છે એટ્રેક્શન માટે. અને અબુધાબીમાં ફેરારી વર્લ્ડ છે અને ગ્રાન્ડ મોસ્ક છે અને બીજી ઘણી બધી અલગ અલગ નાની મોટી ઘણી બધી વસ્તુઓ છે. યસ મોલ છે, દુબઈમાં દુબઈ મોલ છે. આ બધું ટુરિસ્ટ માટે એક સારામાં સારું પ્લેસ પણ છે. તમે આવો એટલે તમને મજા જ આવી જાય એ ટાઈપનું છે. ઓપન કન્ટ્રી ટાઈપનું છે. અંડરગ્રાઉન્ડ એક્વેરિયમ ફરીથી આવી રહ્યું છે. તો મિત્રો, તમને મજા આવી હશે આ વિડીયો જોવામાં અને તમને જાણકારી પણ મળી હશે દુબઈ વિશે. તો તમે આવો તો એ પહેલાં તમે જાણકારી લઈ શકો છો બધી, અને ઓનલાઈન પણ તમને મળી શકે છે. અને બીજી પણ તમને કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ કરી શકો છો. અને નેક્સ્ટ વિડીયોમાં અમે પાછું બીજી કોઈ નવી જાણકારી લઈને આવીશું. અને મિત્રો, એક વખત નેક્સ્ટ ટાઈમમાં અમે એવા વિડીયો પણ ચાલુ કરીશું કે એક પ્લેસની માહિતી લઈશું. દાખલા તરીકે દુબઈ મોલ છે, બુર્જ ખલીફા છે, એની ડિટેલ્સમાં લઈને આવીશું. તો ત્યાં સુધી અમને રજા આપો. ધન્યવાદ. થેન્ક યુ સો મચ તમારા ટાઈમ આપવા માટે. અને જોતા રહો. અને તમે ના જોયું હોય તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, દુબઈ જ્ઞાન ઇન ગુજરાતી, અને શેર પણ કરો. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.